હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 2 વાટકી ચોખાના લોટમાંથી એકદમ ક્રિસ્પી ચટપટો ચા સાથે અને સવારે નાસ્તો હોય કે પછી બપોરની નાની મોટી ભૂખ હોય કે પછી બાળકોનો લંચ બોક્સ હોય તો તેના માટે બેસ્ટ રેસીપી લઈને આવી છું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એના માટે આપણે 2 વાટકા જેટલો ચોખાનો લોટ લીધો છે. ત્યારબાદ તેમાં 1 વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. હવે તેમાં આપણે અડધી વાટકી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ, હળદર પાવડર ઉમેરી દઈએ અને થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ. એ બિલકુલ ઓપ્શનલ છે ગરમ મસાલો. હવે થોડી અમથી હિંગ ઉમેરી દઈએ. હિંગથી આનું ફ્લેવર બહુ જ સરસ આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે આમાં 5 થી 6 મોટી ચમચી અંદાજિત અડધી વાટકી જેટલું તેલ અહીંયા મેં લીધું છે. તેલ જેટલું વધારે લાગશે એટલી જ આપણો નાસ્તો એકદમ સરસ બનશે. અને આ બધા મસાલાને એકદમ સારી રીતે આપણે પહેલાં તો અહીંયા મિક્સ કરી લેવાના છે. તો જો તેલ આપણે આ રીતે નાખ્યું છે, આ રીતે મુઠ્ઠી વાળો એટલે મુઠ્ઠિયા જેવું થઈ જાય એટલું તેલ આપણે રાખ્યું છે. હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરી દઈએ અને મલાઈને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. તો અહીંયા મલાઈ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ગરમ પાણી લીધું છે, એકદમ ઉકાળેલું પાણી છે. એ આપણે લોટમાં થોડું થોડું ઉમેરતા જઈએ અને લોટ આપણે બાંધતા જઈએ. પહેલાં આપણે ચમચાની મદદથી અને થોડો થોડો કરીને મિક્સ કરતો જવાનું છે. એકદમ ગરમ પાણી હોય એટલે આપણે દાજી ના જાય તે ધ્યાન રાખવું. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈએ પહેલાં ચમચાથી અને થોડો હાથ અડાડાય એવું થઈ જાય એટલે આપણે હાથેથી એનો એકદમ સરસ લોટ બાંધી લઈશું. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું ને લોટ મિક્સ કરતો જવાનું છે. અહીંયા અંદાજિત મેં 2 વાટકી જેટલું પાણી લીધેલું છે. જો આ રીતે એકદમ સરસ મિક્સ કરતા જઈશું થોડો થોડો કરીને. લોટ અહીંયા બહુ ઢીલો પણ નથી રાખવાનો ને એકદમ કઠણ પણ નથી રાખવાનો, મીડિયમ સોફ્ટ લોટ રાખવાનો છે. તો એ રીતે પાણી ઉમેરવાનું, વધારે ન પડી જાય એ વાતનું ધ્યાન રાખવું. હવે આપણે લોટ અહીંયા બંધાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે અડધી કલાક માટે ઢાંકીને મૂકી દઈએ. તો અહીંયા આપણે લોટ બાફવાની કોઈ ઝંઝટ રહેતી નથી. આ રીતે ઢાંકીને મૂકી દો એટલે લોટ એકદમ સરસ સેટ થઈ જાય છે. હવે અડધો કલાક થઈ ગયો છે અને લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એક આ રીતે સંચો આવે છે ચકરી બનાવવા માટે, એ લીધો છે. મેં સ્ટાર શેપની લઈ લીધી છે ચકરી. હવે તેના ફરતે આપણે આ રીતે તેલ લગાવી દઈએ. અને હવે આ લોટને આપણે ઓવલ શેપ આપી દઈએ. જો આ સમયે લોટ સૂકો લાગે તો એ લોટમાં આપણે 1 ચમચી જેટલું તેલ અને 2 ચમચી જેટલું પાણી નાખી લોટને એકદમ સરસ મસળી લેવાનો. લોટને એકદમ સરસ મસળવાથી આપણી ચકરી જરા પણ ફાટતી નથી અને તેલમાં નાખતા તળવા ટાઈમે પણ ફાટતી નથી. ઘણીવાર એવું થતું હોય છે કે ચકરી પાડવા ટાઈમે પણ તૂટી જાય છે અને તેલમાં તળવા ટાઈમે પણ તૂટી જાય છે. તો અહીંયા આ રીતે તમે બાંધશો લોટ તો ચકરી જરા પણ નહીં ફાટે અને તૂટશે પણ નહીં, એકદમ સરસ ક્રિસ્પી એવી તૈયાર થશે. તો અહીંયા આપણે હવે એક એક કરીને બધી ચકરીઓ તળી લઈશું. જો આ રીતે મેં બધી તૈયાર કરી લીધી છે અને આપણે તવીથાની મદદથી ત્યાં ચકરીને ઉપાડવાની છે જેથી ચકરી જરા પણ નાખવા ટાઈમે છૂટી ના પડે. તો તમે જોઈ શકો છો અહીંયા વારાફરતી મેં અહીંયા બધી ચકરી ઉમેરી દીધી છે. આ રીતે એક કરીને આપણે ચકરી અંદર પાડી દેવાની. ચકરી થોડી સેટ લઈ લઈએ ત્યારબાદ જ આપણે ચકરીને ઉથલાવવાની છે. ઉતાવળ નથી કરવાની. 1 મિનિટ માટે આપણે ચકરીને થવા દેવાની છે, નહીં તો ચકરી થોડી ઢીલી રહેશે એટલા માટે પ્રોપર નહીં થાય અને શેપ એનો બગડી જશે.
આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચકરીને તળી લઈશું. તો હવે અહીંયા એકદમ ગોલ્ડન બ્રાઉન સરસ એવી ચકરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને બહાર કાઢી લઈએ અને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો મિત્રો આજની આ રેસીપી તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે કયા લોટની ચકરી બનાવો છો, ઘઉંના લોટની કે પછી ચોખાના લોટની, જરૂર ટ્રાય કરજો આ રીતથી. અને કેવી બની એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.